ભગવાન ને હરિ હરિ કાર્યા છે સીધા ગરુડ શંકર કરાતા બલઈ ગરુડ પર બેસ ભગવાન આવ્યા તરત જ પોતાનું સુદર્શન ચક્ર છોડ્યું અને ત્યાં એક કાલ નામના મગરનું માથું ધડથી જુદું કર્યું અને હાથીને ઉઘાર્યો. આપણે પણ આ જગતની અંદર જ્યારે તકલીફ આવે ને દુઃખ આવે ને ત્યારે આપણા બાજુના વ્યક્તિઓને પુકારીએ છીએ. મારા બાપા આમ કરી આપો, મારી માં આમ કરી આપો, મારી આ તકલીફ, મારા ભાઈ, મારા કાકા, મારા સસરા, કોઈ કામ નહીં. જ્યારે સાચો છોડવાનો સમય આવશે ને, દ્રૌપદીએ આજ કર્યું હતું અને છેવટે એને ભગવાનને પુકાર્યા. દાંતમાંથી પકડેલી સાડી છૂટી ગઈ. દુશાસન જ્યારે ખેંચવા માંડ્યો અને દાંતમાંથી પકડેલી સાડી છૂટી ગઈ, એ વખતે ભગવાને 999 ને ચીર પૂર્યા. જય હો. મિથ્યા લોકો ઉપર ભરોસો કર્યા વગર જ્યારે જ્યારે દુઃખ આવે ને ત્યારે હરિને પુકારવું છે. આપણને શ્રીમદ ભાગવત શીખવાડે. એ મગર એ કાલનું ધડથી માથું કપાયું અને ઝુંડનું રૂપ છોડી હુહુ નામનો ગંધર્વ તૈયાર થયો. ભગવાનના દર્શન કર્યા અને એનો મોક્ષ મળ્યો. એનું તેજ ભગવાનમાં ભળી ગઈ. એ હાથીને છોડાવ્યો. એ હાથી પણ પોતે અગસ્ત્ય મુનિના શ્રાપના કારણે ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો. એટલે એ પશુત્વ એ હાથીની યોનિમાં જન્મ લીધો હતો. તમારા ગુરુ કોઈ સંત અને કોઈ સંત સંન્યાસી પુરુષ તમારા ઘરે આવે, કોઈ વિદ્વાન આવે ને તો ખાલી પડ્યા ન રહેતા ઊભા થઈ અને એને વંદન કરી એના આશીર્વાદ મેળવી લે. સંત પુરુષ ક્યારે શ્રાપ દેતો નથી, સંન્યાસી શ્રાપ દેતો નથી, બ્રાહ્મણ શ્રાપ દેતો નથી. પણ એનું થયેલું એ ઊભા થઈને ન કરેલું સન્માન એને મનમાં લાગશે ને તો એ પશુત્વ અને એ મનુષ્યત્વની અંદર કોઈ ફરક રહેતો નથી. સંત સપૂત ને તુંબડાએ ત્રણેયનો એક સ્વભાવ, એ તારે પણ બોળે નહીં, એનો તાર્યા ઉપર ભાવ. તારે પણ બોળે નહીં, એનો તાર્યા ઉપર ભાવ. પાંચમો રૈવત મનવંતર પૂર્ણ થયો અને છઠ્ઠા ચાક્ષુષ મનવંતરની અંદર ભગવાનનો અજીત નામનો જન્મ થયો છે.
હવે વસ્તુ એવી બની કે એક વખતે દુર્વાસા મુનિ માર્ગમાં જતા 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 એ જાય છે અને એ વખતે ઇન્દ્ર પોતાની સવારી લઈ અને ત્યાંથી નીકળતા હોય છે. એટલે દુર્વાસા મુનિને કોઈ એક દીકરી મળી અને દીકરીએ એને પુષ્પની માળા પહેરાવી દીધી. આમાં લગ્ન બધાના થઈ ગયેલા છે કે બાકી છે કોઈ? ઘણા બાબા શું કહેવાય? ઓલા ફૂલોનું જે પહેરાવે એને શું કહેવાય? શું કહેવાય? હજુ જોરથી બોલો. ફૂલહાર. જ્યાં જીતવાનું છે ને ત્યાં જ હાર સ્વીકાર કરી લેશે. જય હો. હે ને? ઇન્દ્રિયોને વશમાં કરીને જ્યાં જીતવાનું છે, મારો રામ કામદેવના છાતી ઉપર પગ મૂકી અને સીતા સ્વયંવરમાં લગ્ન કરવા ગયો છે. જ્યાં જીવનમાં જીતવાનું છે ત્યાં આપણે હાર સ્વીકાર કરી લઈએ છીએ. બધે માણસ જીત માંગે છે પણ એની દુકાને જઈને હાર માંગે છે. એને વિજય માળા કહેવાય. શું કહેવાય? ફૂલહાર ન કહેવાય. આજ પછી બદલી નાખજો શબ્દ. શું કહેવાય? વિજયમાલા. એને જયમાલા કહેવાય. સ્વયંવરની અંદર જ્યારે એક દીકરી જે જીતેલ હોય એને પહેરાવે એને સ્વયં જયમાલા કહેવામાં આવે. દુર્વાસા મુનિને આ પુષ્પનો માલા પહેરાવી છે દીકરીએ, કન્યાએ. એમને સહર્ષ સ્વીકાર કરી. હવે સંત અને પુરુષોને આ સાધુઓને પુષ્પની માળાની શું જરૂર છે? એ વખતે ઇન્દ્ર નીકળતા હતા ઐરાવત હાથી ઉપર બેસીને અને એમણે એ માળા ઇન્દ્રને આપી દીધી. સંત એ જ છે જે એની પાસે આવે એ બીજાને વહેંચી દે, આપી દે. સંત થવા માટે વેશભૂષા બદલવાની જરૂર, એને જ સંત કહેવાય. જે પોતાની પાસે હોય ને એ બીજાને આપતો જાય, ઘટે નહીં એનાથી. આપતા 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 જોયું ઇન્દ્રને પહેરાવી છે. હવે આ ઇન્દ્ર એટલે દેવોનો રાજા. આપણે લગ્ન કરાવવા જઈએ ને તો વરનો બાપો છે ને એ બિચારો ક્યાંય ફરતો હોય, એની માને એવો મદ હોય ને શરીરમાં, પોખાય ત્યારે બાજુમાં ઊભી હોય, એવી કડક ઊભી રહે. અમે તો લગ્ન કરાવવા જઈએ એટલે આ બધું જોઈએ. જય હો. જબરું અભિમાન હોય. એને ચાંદલો કરીને ગોળ ખવડાવે ને તો જ અંદર આવે. હા, ત્યાં સુધી રસ્તામાં ઊભા છે. હવે વિચાર કરો કે આપણે તો લેવા ગયા છે સાહેબ, માંગવા ગયા છે. આપણા ઘરનું વંશ આગળ વધે, ઉઘાલો રહે, એના માટે આપણે તો એ લક્ષ્મીને માંગવા ગયા છે. અને માંગવા વાળા તો નમીને જાય સાહેબ, કડક થઈને ન જાય. જય હો. દેનાર કડક તો દીકરીના બાપે થવું જોઈએ. આપણા સંસારમાં ઊંધું છે, દીકરીનો બાપ નમીને રહેશે. દીધું એણે છે. કોણ દેતું તો નહીં તો ઓલા વૌઠાના મેળામાં ગધેડા વેચાયો. વૌઠાનો મેળો ખબર છે? જાતવાન ગધેડા આવે. તેજ માગે મેં આટલો છોકરાને ભણાવ્યો, ડોક્ટર બનાવ્યો, સારા તબલા વગાડે છે, તમારે એક ઇક્કો ગાડી દેવી પડશે. જય હો. અને હું તો કહું છું, આ તો મને જો કોઈ સમાજની ખબર હોય તો હું તો સમાજનું નામ લઈને કહું કે આવા જો કોઈ નમાલા મળે ને તો મારી બેનો દીકરીઓ એને છોડી દેજો. એને મોઢા ઉપર ના પાડ, માંડવો છોડીને બહાર નીકળી જાજો. કોઈ દોષ નથી એમાં. ખોટી માંગણીઓ કરતા હોય એના કરતા તો વૌઠાના મેળાવાળા સારા.
જય હો તમારી બાજુ બેઠો છે, ધ્યાનમાં રાખજો. મદમાં આવી જાશો ઇન્દ્રની જેમ. અને ઇન્દ્રએ શું કર્યું? મદમાં આવી ગયા એટલે ફૂલની માળા આપણે પણ કાઢીએ છીએ ને, તો એને માથે લગાડીને પછી અહીંયા મૂકવામાં આવે છે. બરોબર. જો સીધે સીધી કાઢીને મૂકી દઉં ને તો એ ભાગવતજીનું અપમાન છે, વ્યાસપીઠનું અપમાન છે. કાઢ્યા પછી માથે લગાડવી પડે, પછી બાજુમાં મુકાય. હાથીના સૂંઢ હવે હાથી તો પશુવત છે. સૂંઢથી ફેરવીને પગમાં નાખીને કચડી નાખીને એ જ જગ્યા ઉપર ફરીવાર પાછા દુર્વાસા નીકળ્યા છે. એમણે જોયું કે ઇન્દ્રએ મારી આપેલી માળાનું અપમાન કર્યું છે, એટલે એ વખતે શ્રાપ આપ્યો છે કે તમે ધન અને ધર્મ વિહોણા થાવ. દેવો કંગાલ બન્યા છે. ને આ બધું જોયું એટલે દાનવોને ખબર પડી. ધ્યાનમાં રાખજો, માણસો આગળ દુઃખ લઈને રડતા નહીં, એમાં થોડોક મસાલો ભેરીને આગળ વધારે કહેશે. જો રડવું જોઈએ તો મારા ઠાકુર આગળ રડી લેજો. રડવું જ છે ને, એની આગળ રડી લ્યો ને ભાઈ, ઈ દેવડાવશે. મારા ભગવાન આગળ રડી લે. આંખમાં બે આહુડા આવી જશે ને, એ તમારા ઘરે નરસૈયો બનીને આવી જશે. શું કયા માર્ગ ઉપર આપણે ચાલી રહ્યા છીએ? દાનવોએ આક્રમણ કર્યું, જીતી ગયા, ઇન્દ્રાસન લઈ લીધું. હવે આ બધા તો રાજ્ય વગરના થયા, કરે શું? એટલે ભગવાન આગળ ગયા અને ભગવાને કીધું કે હવે એક જ વસ્તુ, જો જીવનમાં સફળ થવું હોય ને, એ એક અગત્યની વાત કોઈને કહેશો નહીં ને ભાઈ, રહેવા દો. કહેવાય જીવનમાં સફળ થવું, થોડા ઈકો દે દે. જીવનમાં સફળ થવું હોય તો શું કરવું પડે? તમે તો બધા વડીલો છો, હું તો તમારાથી બધાથી ઓછી ઉંમરનો છું. જીવનમાં સફળ થવું હોય ને તો શત્રુની સાથે મિત્રતા કરી લેજો, એની સાથે સંધિ કરી લેજો. જે તમારું દુશ્મની હોય ને, હસ્તિનાપુરની અંદર જ્યારે યુધિષ્ઠિરે અશ્વમેઘ યજ્ઞ કર્યો અને ભોજન રાખ્યું રાજસૂયમાં, ત્યારે રસોડું કોના હાથમાં સોંપ્યું? દુર્યોધનના હાથમાં. ભીમસેન કે આ બધું તમારા ઘરે લગ્ન હોય ને એટલે તમારા અગત્યનું કામ જે હોય ને રસોડા જેવું, એ તમારું જે ખોટું વિચારતો ને એના હાથમાં દે. એના ઉપર ડબલ જવાબદારી આવે. એક તો પહેલા બગડશે તો આ લોકો મારા ઉપર જ શંકા કરશે, સૌથી વધારે એટલે ડર લાગે. એટલે આ ઘણી વખત હું બધું કામ તને સોંપી દઉં છું, એનું કારણ શું છે? આ છે જય હો. તમારા શત્રુને તમારું કામ સોંપી દો, એ સંભાળી લે. એને ડર છે બદનામ થવાનો. આ બધા ભેળા મળીને દેવો દૈત્યો આગળ ગયા. આપણે તો માસીના દીકરા દીતિ ને અદિતિ ના ખરા ને, આપણે બધા ભેળા મળી મદારીને અમે જોયો છે. મદારી સાપ લઈ આવે, કેટલાય જોયો. બીન વગાડે ને, મદારી સાપ લઈ આવે. એક ખૂબી છે, તમને ખબર છે? એક મદારી એક વખતે કરંડિયામાં સાપ હતો. પોતાના ઘરે જઈને પોતાના ઘરમાં એને બાજુ પર મૂક્યો ને ત્યાં ઉંદર બહુ નીકળતા હતા. હવે વસ્તુ એવી બની કે ઉંદરોને એમ લાગતું કે આ કરંડિયામાં કંઈક છે, ખાવું છે. ઉંદર છે ને એ કર્મ પ્રધાન છે, એને કોઈ દી સૂતો નહીં જોયો હોય તમે. ગણપતિએ એટલા માટે સ્વીકાર્યો છે એને કે વાસનામાં અને આળસમાં ઊંઘી જતો નથી. સતત કર્મ જ્યાં પેસી જાય ને ત્યાં કાંઈક નું કાંઈક કાપતો હોય.
પેટ ભરેલું હોય ને તો એ કતરોડ કરે. અને એટલે મહેનતનો કર્મનો દાતા છે, એટલા માટે જ્ઞાનના દાતાએ એને સ્વીકાર કર્યો છે. નહીં તો આપણો પગ પડે ત્યાં ઉંદાળો ચીપટાઈ જાય, એમાં એવડા મોટા ગણપતિ બેસી જાય તો ઉંદરને સ્વીકારવાનું કામ આ છે. જગતને બતાડ્યું છે વાસનામાં ને આળસમાં સમય પસાર કરશો ને તો રિદ્ધિ અને સિદ્ધિ પ્રાપ્ત થશે નહીં. હવે કરંડીઓ કાપવા લાગ્યો ઉંદર. શ્રીમદ ભાગવતમાં 8મા સ્કંદના 6થા અધ્યાયના 20મા શ્લોકમાં લખ્યું છે સુખદેવજીએ, અરયોપિ સંધેયા સતી કાર્યાર્થ ગૌરવે અહી મુષ્યક વદ દેવા અર્થસ્ય પદવિંગતે. અને એ વખતે જો સાપ અંદરથી ફૂંફાડો મારે તો ઉંદર વયો જાય ને. સાપ અંદર શાંતિથી પડી રહ્યો છે. જો તમારે સફળ થવું છે તો પહેલા તો તમારા શત્રુઓ આગળ વધારે બોલવાનું, ક્રોધ કરવાનું, ગુસ્સો બતાડવાનું બધું બંધ કરી દો. શાંતિથી એકદમ ભગવાનનું નામ લઈને પડ્યા રહો. કારણ કે સમય બધો જ જવાબ આપે છે, આપણે જવાબ આપવાની જરૂર નથી. નહીં તો એ વયો જાય ને ઉંદર. હવે સાપ શાંતિથી કેમ બેઠો છે? એક તો એ કરંડિયાને કાપશે અને અંદર આવશે એટલે મને ભોજન મળશે, અને બીજું એ કાણું પાડશે, એમાંથી હું બહાર નીકળી જઈશ. બેઉ ફાયદા કોના? સાપના જ છે. ધ્યાનમાં રાખજો, શાંતિથી બેસવાનું. કોઈ દિવસ એક્સાઇટમેન્ટમાં આવી, લાગણીમાં આવી અને વધારે પડતી હોશિયારી ક્યારેય નહીં બતાવવાની. મિત્રાચારી કરી અને પછી કીધું કે જુઓ આપણે બધા અમર થઈ જઈએ, અમારી પાસે અમૃત મેળવવાની યુક્તિ છે, પણ તમારી મદદ વગર બને એમ નથી. મારો પ્રસંગ પાળવાની શક્તિ તો મારામાં છે, પણ તમે ભલે ગમે તેવા હો, દુશ્મન કહેવાય નહીં, પણ તમારા વગર મારું કાર્ય પૂરું થશે નહીં. એને અપનાવી લો, એને સ્વીકારી લો. દૈત્યો વિચાર કરે કે રાજ્ય આપણી પાસે છે, આ રાજ્ય તો માંગતા નથી, થોડીક મહેનત કરીને અમૃત જ મેળવવું છે ને, કરી લઈએ. પણ ભગવાને બતાડેલું ધ્યાનમાં રાખજો, મોઢા બાજુ તમે રહેજો ને પૂંછડા બાજુ એમને રાખજો. મેરુ પર્વતનો રવૈયો કર્યો, ક્ષીર સમુદ્રમાં ઉતાળ્યો, બધી ઔષધિઓ નાખી, વાસુકી નાગના નેત્રા કર્યા છે, અને ત્યાં વલોણું કરવા માંડ્યા. હવે ધ્યાનમાં રાખજો, જે તમારો શત્રુ છે ને, જે સિંહાસનસ્થ છે, જેની પાસે તાકાત છે, જેની પાસે સત્તા છે, એ કોઈ દિવસ પૂંછડું નહીં પકડે. એટલે ત્યાં કીધું કે તમે રાજ્ય વગરના ને અમે રાજ્યવાળા ને તોય અમે પૂંછડું પકડીએ ને તમે મોઢું પકડો, નહીં બને. ભગવાને યુક્તિ બતાવી તો ઠીક છે, તમે મોઢું પકડો. સાપના મોઢામાંથી નીકળે શું? એક સુભાષિત છે, ખબર છે તમને? પયપાનામ ભુજંગાનામ કેવલમ વિષવર્ધતે. તમે જેટલું દૂધ પીવડાવો ને, સાપ એટલું ઝેર કાઢે. અત્યારે ધંધો કરાયો પાળીને કરવો હોય તો સાપનું ઝેર વેચાય છે. રાખવાની ઈચ્છા હોય તો બાલ્કનીમાં રાખજો. રાખ્યા પછી એનું ઝેર કાઢતા આવડવું જોઈએ. માટલીમાં કપડું બાંધીને દાંત બે દબાવીને, ફેસબુકમાં બતાડે છે ને એમ. એ જો ઝેર કાઢતા નહીં આવડે તો ડખી જશે પાછો. આપણું બચાવેલું આપણને ડખી જાય. પૂંછડું પકડી લીધું દેવોએ, મોઢું આપ્યું એમને, વલોણું ચાલુ કર્યું, અને એની અંદરથી હવે સાહેબ તમે જ્યાં છે સાપના, હવે આમાં બે વસ્તુ છે. એના બનાવ્યા નેત્રા, સાપના શું બનાવ્યા? અને ભગવાન કાનો શેનેથી બંધાણો તો?
નહીં, એને શું કહેવાય? ના 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 ના. ઓલા બેન બોલશે આજે, બોલો તમે કથાઓ ઘણી સાંભળી, જાનો જવાબ આપો. એને દામણા કહેવાય. જે ગાયને દૂધ દોતી વખતે પગે બાંધવામાં આવે ને એને દામણું કહેવાય. આ ઈ નોંધણું તમારામાં કે, પણ એને ભાષા સંસ્કૃતમાં એને દામણું કહેવાય. અને વલોણાના જે રસી લાગે ને રાસ, એને નેત્રું કહેવાય. આટલું ફરક છે દામણા અને નેત્રામાં. એટલા માટે ભગવાનનું નામ દામોદર પડ્યું છે. દામણે બંધાણા હતા. સમજ્યા તમે? ઉખલ સાથે બાંધ્યા હતા યશોદાજી. યશોદાજી એકદમ જાડા હતા હો. આમ વલોણું કરે ને તો આખું શરીર ગીત ગાતું હોય. અને સૌથી પહેલા નીકળ્યું છે ઝેર. સૌથી પહેલા શું નીકળ્યું? હવે આને પચાવે કોણ? ઝેર ને કોણ પચાવે? એટલા માટે જે મહાદેવ કહેવાના છે, બાકી બધાને દેવ જ કીધા છે. જો આપણે પણ આપણા સંસારમાં અપમાનરૂપી ઝેર પચાવી લઈએ ને તો કુટુંબમાં બહુ મોટા બની જઈએ. વિષ નીકળ્યું, હાહાકાર થયો. બ્રહ્મા આગળ ગયા કે આ મારું કામ નથી. વિષ્ણુ આગળ ગયા કે મારું કામ નથી. જાઓ મહાદેવ આગળ. જેને કોઈને ન રાખે ને એને મારો મહાદેવ રાખે. ધ્યાનમાં રાખજો. આશુતોષ આગળ પહોંચ્યા છે. ભગવાન બચાવો, ઝેર નીકળ્યું છે. હળાળ. ઓમ શિવ પરાત પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ. ઓમ શિવ ઓમકારા શિવ તવ શરણમ. આપણે પણ મહાદેવના કૈલાસમાં જઈએ છીએ.
સૌથી પહેલા ઝેર જ નીકળશે. કોઈ પણ વ્યક્તિની શત્રુતાની સાથે જ્યારે મંથન કરી અને મિત્રતા કરવા જાશો ને એટલે ઉભરો પહેલા નીકળશે. એ ઉભરો નીકળી જવાનો. ઉભરો નીકળી જાય ને ઘરમાં કદાચ અણબનાવ બને ને અને જો સાસુ કાંઈ બોલતી હોય કે વહુ કાંઈ બોલતી હોય એને બોલી લેવા દો, પેલા એનો ઉભરો નીકળી જવાનો. ઉભરો ન નીકળી જાય ત્યાં સુધી એનો માર્ગ નહીં થાય. પછી વધારે આગળ ચાલુ કર્યું, સમજાવ્યા ઈ કે આ તો તમે કર્યું હતું ને હવે તો તમે સાચો. એટલે દેવોએ બોલાવ્યા મહાદેવને, ઝેર હળાહળ પીધું એટલે બન્યા નીલકંઠ. બોલીએ શ્રી નીલકંઠ મહારાજ કી જય. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. પછી આગળ વળી પાછું કામ વધાર્યું. કામધેનુ નીકળી એ ઋષિઓ લઈ ગયા. ધ્યાનમાં રાખજો, મનોમંથન કરી પછી અને ઉત્પન્ન થતું જે શ્રેય છે ને એને દાન કરી દેજો. તમારા પાસે નહીં, આપણા પોતાની પાસે નહીં રાખતા. એનું નિમિત્ત આપણે પોતે નહીં બનવાનું. જે કોઈ વ્યક્તિ વચ્ચે આવી અને સેટલમેન્ટ કરાવી ગયો હોય, સમાધાન કરાવી ગયો હોય એને ઋષિ કહેવાય. એટલે એનું શ્રેય એને આપી દેજો. એ પછી નીકળી છે ઉચ્ચ શ્રેવા ઘોડો. એ દૈત્યો લઈ ગયા છે. નીકળ્યો પછી ઐરાવત, એ ઇન્દ્રએ લીધો. 7 સૂંઢ વાળો હતો. એક સૂંઢ વાળો ન પડાય, 7 સૂંઢ વાળો ક્યાં પાડવો? કલ્પવૃક્ષ નીકળ્યું. એમાં નથી એનો. એ દેવતાઓ લઈ ગયા. એ પછી અપ્સરાઓ નીકળી છે, ઈ દેવો લઈ ગયા. કૌસ્તુભ મણી નીકળ્યો. હે મારા નાથ ઠાકુર લઈ ગયા નારાયણ. પારિજાતનું વૃક્ષ નીકળ્યું. એ પણ દેવો લઈ ગયા. અને અહીંયા દૈત્યો બગડ્યા. ઈ કે જે આવે એ બધું તમે ઘર ભેગું કરતા જાઓ છો, મહેનત અમે કરીએ. અહીંયા ગળું ફાડી આપણે ને રામભાઈ કે કેમેરો મારી આગળ જ બાજુ રાખો, એમ થોડું હાલે. એને આજે શું કર્યું, સારા મોનિટર ત્યાં મૂક્યા ને 2 બગડેલા અહીંયા મુકાવડાવ્યા. મારે કથા કરવાની છે, તમે નહીં આવો થાય છે, પણ આ ત્યાં કથા કરવાની. હમણાં જ બદલી નાખીએ ને આપણે. ऐसा करते हो? कितना पैसा दिया आपको? કાંઈ નહીં આપે હો, કીધું હશે તો એ લોકોને લઈને વયો જાય છે. એનું નામ છે રામ અને કૃષ્ણ. રામ જેવો એક ગુણ નથી, કૃષ્ણ જેવા બધા છે. એટલે દેવોએ કીધું કે હવે જે નીકળે એ તમારું, બસ અમે ધ્યાનમાં રાખજો, સમાધાન તો કરવું જ છે, બીજો કોઈ રસ્તો. એટલે નીકળી મદિરા, દારૂ આપ્યો દૈત્યોને કે આનું અમારે જરૂર નથી, તમે લઈ જાઓ. આગળ કર્યું એટલે નીકળ્યા એમાંથી લક્ષ્મીજી. લક્ષ્મી સ્વતંત્ર છે, ધ્યાનમાં રાખજો. દરેક મારી દીકરી, દરેક મારી બેન, દરેક મારી માતા પોતાનું જીવન જીવવા માટે સ્વતંત્ર છે. સમાજના કોઈ બંધનો એને બંધાઈ શકતા. દરેક સ્ત્રી સ્વતંત્ર છે. પોતાની રીતે સત્કર્મ અને પતિવ્રત ધર્મ પાળતા જે ધર્મ કરાય એ કરવા માટે એ સ્વતંત્ર છે. લક્ષ્મીજી નીકળ્યા, ફૂલહાર છે હાથમાં. શું કહેવાય? હા, વિજયમાળા છે હાથમાં. જોયું, બ્રહ્માજી હતા, બુઢા થઈ ગયા, દાઢી સફેદ. શિવજી જોયા, માથે ભસ્મ, જટાઝુંડ.
નો પસંદ પડ્યા. ઘણા બધાનો જે ઇન્દ્રને જોયા, કામુક છે, આસક્ત છે. નારાયણ બેઠા હતા શાંતિથી, ક્યાં ચરણોમાં દ્રષ્ટિ કરી. કોઈકને મેળવવું હોય ને તો એના ચરણમાં દ્રષ્ટિ કરાય. આપણે સીધે સીધું મોઢું જોવા જઈએ છીએ, એમ ન બને. ચરણમાં દ્રષ્ટિ હોય અને એને જોયું કેટલા સુંદર છે, પીળું પિતાંબર પહેરેલું છે, જરકસી જામા છે, માથે મોર મુકુટ શોભે છે. આવી અને પહેરાવી દીધો. વિજયમાળા બન્યા છે લક્ષ્મી નારાયણ દેવ કી જય. પછી ધન્વંતરી નીકળ્યા અમૃતનો કુંભ લઈને. અરે આ દાનવોએ ઝૂંટવી લીધો, હાથમાંથી લઈને ભાગ્યા. તમારામાં એકતા નહીં હોય ને તો કોઈને કાંઈ મળશે. ઓલાએ ઝૂંટ્યો કે હું પી લઉં, પેલાએ ઝૂંટ્યો હું લઈ લઉં, પેલાએ ઝૂંટ્યો ને એમાં એકેને મળ્યો. હવે આ નારાયણને પ્રાર્થના કરી દેવો હોય કે જે લેવું હતું તો લઈને ભાગી ગયા, અમારે શું કરવું, આ તો મહેનત ખોટી કરી આપણે. એટલે ભગવાને ત્યાં લીધું છે મોહિની સ્વરૂપ. અમારા બજરંગદાસ બાપાને ત્યાં લક્ષ્મીજી વળેલા, ખબર છે તમને રામભાઈ? સુંદર રૂપ શણગાર સજીને બજરંગદાસ બાપાને ત્યાં બંડીમાં હાથ નાખે રૂપિયા કાઢતા જતા. લક્ષ્મી જ્યારે આવે છે, મોહિની સ્વરૂપ જ્યારે આવે છે, એટલે એમાં આપણે એક આ દૈત્યોની લાઈનમાં કે જુઓ બધા મોહાઈ ગયા. જે કરવું તો એ તો એક બાજુ પર રહ્યું અને મોહમાં પડે. સ્ત્રીમાં એ શક્તિ છે ને, એ ધારે પુરુષ આગળ કરાવડાવે. ક્યારે એનામાં પોતાનું કૌતુક બતાડવાની શક્તિ હોય ત્યારે બગડેલા માણસને સુધારી શકે છે. હાવ ઘરના છેડેથી ગયો હોય ને એને સુધારવાનું કામ સ્ત્રી કરી શકે. એ જો પોતાની જાતને અબળા સમજતી હોય ને તો કાંઈ નહીં કરી શકે. સબળા બની જાઓ મારી માયો, અને સબળા બનશો તો જ જીવનમાં સફળ રહેશો. અમૃતનો કુંભ લઈ લીધો કે હું બધાને લાઈનથી પીવડાવીશ. પેલા લાઈનમાં બેસી જાઓ. લાઈનમાં બેસાડ્યા, દેવો લાઈનમાં બેઠા, દાનવો લાઈનમાં બેઠા. અને આ બાજુ એકને ખબર પડી ગઈ કે આ કાંઈક લબાજો છે, એટલે વહેલું પીવા માટે આમ જગ્યા ન હોય ને તો એ ગમે તે કરી ગમે ત્યાં એડજસ્ટ થઈ જાય. હા, પેલા હંકળાઈને બેસે અને પછી ધીમે ધીમે એવી પલોટી પોળી કરે ને કે બાજુવાળા સાઈડ પર વહી જાય. જય અને એ ખબર પડી ગઈ ચંદ્રમાને. અને કહી દીધું કે આ તો રાહુ છે, દૈત્ય છે. અને ભગવાને સુદર્શન ફેરવી એનું માથું ધડથી જુદું કર્યું. માથું રહ્યું રાહુ, નીચેનો ભાગ રહ્યો કેતુ. રાહુ અને કેતુ એક જ છે, જેને છાયા કહેવાય. પાંચજન્ય શંખ નીકળ્યો છે, વિષ્ણુએ લીધો. ચંદ્રમાં શિવે ધારણ કર્યા છે. આવા 14 રત્નો નીકળ્યા. વળી પાછા દૈત્ય તો હાર્યા. કરે શું? એટલે શુક્રાચાર્યને ત્યાં વાત કરી. શુક્રાચાર્ય આગળ બધી જ વસ્તુઓની આઈડિયા છે. અને ત્યાં બલિરાજાએ યજ્ઞ ચાલુ કર્યો છે. 99 યજ્ઞ થઈ ગયા. 100મો યજ્ઞ કરે તો એ પોતે ઇન્દ્ર બની જાય. આ બાજુ દેવોને ડર લાગ્યો કે આ 100 યજ્ઞ પૂરા કરી લેશે તો. એટલે માતા અદિતિ પાસે ગયા છે. ધ્યાનમાં રાખજો, જ્યારે જ્યારે કષ્ટ પડે ને, જ્યારે જ્યારે દુઃખ પડે ને, જ્યારે કોઈ પ્રશ્નનો ઉત્તર તમને જીવનમાં ન મળે
ત્યારે એક તમારી માને પૂછજો અને બીજું તમારા સદગુરુને પૂછજો. એ યોગ્ય પ્રશ્ન હશે તો સદગુરુ અને માં તમને સાચો માર્ગ બતાવશે. અદિતિ પાસે ગયા છે. અદિતિને ચિંતા થઈ કે મારા સંતાનો દુખી છે. પયોવ્રત કર્યું છે. યજ્ઞેશ યજ્ઞ પરુષાશ્ચુત તીર્થપાદ તીર્થ શ્રવર શ્રવણ મંગલ નામ ધેય આપન્ન લોક વૃજિનો પશમો દયાદ્ય શમ્મગીશ ભવન સુસિનાનાથ. પયોવ્રત એના માટે કરાય જે વસ્તુ આપણી પાસે ન હોય અને આપણી યોગ્યતા હોય છતાંય આપણને ન મળે. ધ્યાનમાં રાખજો, ફક્ત મેળવવા માટે હું જે શબ્દ બોલ્યા છે એના ઉપર બરોબર ધ્યાન આપજો. આપણી યોગ્યતા છે પણ આપણને મળતું એ મેળવવા માટે પયોવ્રત કરાય. ફક્ત દૂધ પીને ઉપવાસ. પણ કેટલું દૂધ? એમાં કાજુ બદામ ને એવરેસ્ટનો મસાલો આ બધું નાખીને નહીં હો. ફક્ત ગાયનું કાચું દૂધ ગરમ કરેલું હે. એક વાર તમે એને ગરમ કર્યું એટલે એ સામગ્રી બની ગઈ. ભગવાનની સામગ્રી દૂધની બને ને એમ એક વાર દૂધને તમે ચૂલે ચડાવ્યું ને પછી એ દૂધ નથી, એ સામગ્રી બની ગયું. એ ભગવાનનો ભોગ બની ગયો. એને પય ન કહેવાય. એટલા માટે અમારા શાસ્ત્રીઓ તમારા ઘરે પૂજામાં આવે ને કેમ કે પંચામૃત બનાવો એટલે મોઢા ઉપર કહી દે કે ગરમ દૂધનું પંચામૃત ચાલશે. ચૂલે ચઢાવ્યું છે. ખબર હતી તમને? હે શું કહેવાય ગરમ કરે એને? સામગ્રી બની ગયું. એનો જમવાનો પદાર્થ બની ગયો. એનું પંચામૃત બને નહીં. પંચામૃતમાં કોઈ દી તુલસી ના આવે, ધ્યાનમાં રાખજો, નહીં તો સષ્ટામૃત થઈ જાય. પયોવ્રત કર્યું છે એમણે. પયોવ્રત કર્યું અને એના કારણે એમના ઘરે ભગવાનનો ચતુર્ભુજ નારાયણનો પેલા પ્રાદુર્ભાવ થયો. જન્મ નહીં, પ્રાદુર્ભાવ થયો. ચતુર્ભુજ નારાયણ સ્વરૂપની અંદર ભગવાન આવ્યા છે. આલે ચતુર્ભુજ નારાયણ સ્વરૂપમાં ભગવાન આવ્યા છે. પ્રાર્થના કરી છે અદિતિએ, ભગવાન અમારા બાળકો આવા ન હોય, એને તો બે હાથ હોય, રુદન કરતા હોય, નાના હોય, એટલે બે હાથ ત્યાગી દીધા, નાનું સ્વરૂપ લઈ લીધું, વામન સ્વરૂપમાં આવી ગયા છે. બોલીએ શ્રી વામન ભગવાન કી. વામન ભગવાનને યજ્ઞોપવિત સંસ્કાર અપાવડાવ્યા. ઓમકારાય નમઃ, અગ્નયે નમઃ. આ બધા તંતુ દેવતા, ગ્રંથિ દેવતાઓનું આવાહન કરી યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા. ગાયત્રી મંત્રની શિક્ષા આપી છે. અને એ વખતે પ્રાર્થના કરી કે ભગવાન હવે તમે તારો. વામન સ્વરૂપમાં ભગવાન કે કોઈ વાંધો નહીં, તમને કોઈ તકલીફ દુઃખ નહીં પડે, અને માંગવા માટે નીકળ્યા છે. એ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે.
પગમાં જો વધારે કુંડ ભાલ વિશાલ મારવા એ ત્રિપુંડ બાલ વિશાલ મારા વાલા દર્ભવાલ જગાવતારે યજ્ઞનો પવિત્ર ના દાન મારા વાલા યજ્ઞ પવિત્ર દાન મારવા એને યજ્ઞનો પવિત્ર ના દાન મારા વાલા સરસ્વતી હાર આરોપ તારે સરસ્વતી હાર આરોપ તારે એને માતા પીરસે ભગવાન મારા વાલા એને માતા પીરસે ભગવાન મારા વાલા એ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે અધૂરી છે અમ આશ મારા વાલા એથી અધૂરી છે અમ આશ મારા વાલા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે એ ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે બલિનું અભિમાન મારા વાલા એ હણવા બલિનું અભિમાન મારા વાલા વિષ્ણુ વામન થઈ
અને જ્યાં આવતા જોયા હજારો સૂર્યનું તેજ છે અને બલિરાજાનો યજ્ઞ ચાલુ છે, શુક્રાચાર્ય યજ્ઞ કરાવડાવે છે. એ વખતે આવતા જોયા બટુક સ્વરૂપમાં તેજ જોઈ અને બલિરાજાએ આકર્ષણ થયું. એની દીકરીનું નામ છે વિંધ્યાવલી. મનમાં એમ થયું છે કે આવું સુંદર બાળક હોય તો આપણે જો એને દૂધ પીવડાવીએ તો કેટલું સારું. ભગવાને કીધું આ ઈચ્છા તારી પૂરી કરીશ. આવે આ બટુકે પૂજા શરૂ કરી છે એમની બલિરાજાએ બટુક નહીં. હરિઓમ સહસ્ત્ર શિરખા પુરુષા સહસ્રાક્ષ સહસ્રપાત સભૌમિગું સર્વતસ્પૃત્વા ત્યતિષ્ઠદશાંગુલમ પુરુષ એવેદગું જદ્ભૂતં યચ્ચરાવ્યમ યુક્તામૃતત્વશેષાનો જદાનંદે નાતિરોહતિ ધર્વા અખાનં સ્વામિન્દ્રસ્ત્વં બૃહસ્પતે ત્વામોખદે સોમો રાજા વિદ્વાન યક્ષ્માદા. તમારી પાસે બધા એક એક માણસના પાસે આવશે. 2 મિનિટ જરા મને કથા કરવા દો. આપણે આજે લાલાને રાત્રે 11:30 વાગ્યા સુધીમાં લાવવો છે. કાલે 10:30 વાગે મારા ઘરે આવ્યા હતા શાસ્ત્રીજી, ઓલા ભાઈ જયેશભાઈ અને રામભાઈ. રાત્રે ફોન કરીને ઘરે બોલાવ્યા હતા. ઘરે આવ્યા, કામ પટાવ્યું અને રાત્રે પછી પાછા ઘરે આવ્યા. એ લોકો બલિરાજાનું પૂજન કર્યું, તિલક કર્યું. આ બલિરાજાએ વામનનું જ્યારે પૂજન કર્યું છે અને પછી કીધું બલિ તો દાનમાં શ્રેષ્ઠ હતા ને. 2 વસ્તુ ધ્યાનમાં રાખજો. ભગવાનને ધરાવી અને જેનો આપણે પાછો ઉપયોગ કરીએ એનું નામ છે નૈવેદ્ય, પ્રસાદ. ભગવાનને ધરાવીએ અને એનો આપણે જે ગ્રહણ કરીએ એને કહેવાય પ્રસાદ. પણ ભગવાનને અર્પણ કરવાની 2 વસ્તુ છે, એક નૈવેદ્ય અને બીજું છે બલિ. બલિદાન દઈ દીધું હોય એને પાછું લેવાય. ભૂલમાં કદાચ હમણાં આવે ત્યાં અને જો હાથમાંથી કંગન સોનાનું પડી ગયું તો પછી પાછું લેવાય. પછી બ્રાહ્મણોનું. કીધું પ્રભુ શું સેવા કરું? અને શુક્રાચાર્યએ પોતાના સ્વરૂપમાં જોઈ લીધું કે આ તો નટખટ છે ને ત્યાં બોલ્યા છે 8મા સ્કંદના 19મા અધ્યાયના 43મા શ્લોકમાં સ્ત્રીષુ નર્મ વિવાહેષુ વૃત્યર્થે પ્રાણ સંકટે ગૌ બ્રાહ્મણાર્થે હિંસાયામ નાનૃતમ સ્યાદગતમ. ખોટું બોલાય શુક્રાચાર્યએ કીધું છે, પણ ક્યાં ખોટું બોલાય? પત્નીને સારું લગાડવા માટે. અરે તારા જેવી કોઈ સારી દેખાવ મને, ભલે ને ટીંભળવાનું ઠળવું હોય. અને ખરેખર એના આપણા જીવનમાં તો એના સિવાય બીજું કોઈ શ્રેષ્ઠ હોય જ ન શકે સાહેબ. કોણ દેતું તું આ વૌઠા વાળાઓને? અને પછી કોઈકનો લગ્ન સંસાર તૂટતો હોય ને ત્યાં પણ ખોટું બોલાય. સંસાર કોઈકનો બચાવવા માટે ખોટું બોલી લઈએ. ખોટું કરતા જોઈ લે ગયા હોય ને સાબિતીમાં લઈ જાય ને તો કે જો ના એને ખોટું નથી કર્યું, એ સાચી જ છે, એ સાચો જ છે, એ સાચી જ છે ને એનો સંસાર બચાવી લે. વૃત્યર્થે વેપાર કરવામાં ખોટું બોલાય. 50 રૂપિયા સ્ક્વેર ફૂટ પડતું હોય તો પછી આપણે એમ કહેવું જ પડે 70 પડે છે. હે પણ તમારે ખર્ચો નથી, રોટલા બાજરાના શાક ખાવું છે, સંભારો, ઓલાને ચાઇનીઝ ખાવું હોય તો શું કરે?
अरे साहब, अगर हे प्रभु मुझे बनाना चाहे तो शून्य बनाना, जिसमें लग जाऊं उसमें 10 गुना कर दूं। कौन कहता है शून्य की किंमत नहीं है? ગમે તેનું હોય એની પાછળ શૂન્ય લાગે એટલે 10 ગણું બની જાય. એકના પાછળ મીંડું લાગે તો, એના પાછળ મીંડું લાગે તો, એના પાછળ મીંડું લાગે તો આપણે કાંઈ સ્કૂલ ચાલુ નથી કરી શીખવા અહીંયા. હે પ્રભુ, ધ્યાનમાં રાખજો. भगवान ने हमेशा प्रार्थना करजो, हे प्रभु अगर तू कुछ बनाना चाहता है मुझे शून्य बना दे, जिसके पीछे लग जाऊं उसको 10 गुना कर दो. કોણ કે છે મીંડાની વેલ્યુ નથી ભાઈ? ભગવાને કીધું આપવું જ છે ને, એટલે શુક્રાચાર્ય જો નહીં આપતો આ વિષ્ણુ છે. અરે કે જો કદાચ વિષ્ણુ મારા ઘરે માંગવા આવે તો મારા કરતા વધારે નસીબદાર બીજો કોણ? જે સૌને નભાવે છે એ મારી ઘરે માંગવા આવ્યો છે. અને ત્યાં માંગ્યું છે ત્રિણીપદા વિચક્રમે વિષ્ણુર્ગોપાદાભ્ય અતો ધર્માણિ ધારયન્. દેવું છે ને 3 પગલા પૃથ્વી આપી દે. અરે કે માંગી માંગીને શું માંગો છો? રાજપાટ માંગો, મારી દીકરી માંગી દો આપી દઉં. કાંઈ નથી જોઈતું. 3 પગલા પૃથ્વી આપ, આપણને 1000 ફૂટનો ફ્લેટ આપ, બીજું કાંઈ જોઈતું? તમારા સમાજના બિલ્ડિંગ ક્યાંક નવા બનવાના છે ને? બનવાના છે? કઈ જગ્યાએ છે? ક્યાં આવ્યું? બધા ભેળા થઈને એકાદું મારું એકાદું ફ્લેટનું બુકિંગ કરાવડાવજો. ત્રણ પગલા પૃથ્વી નથી જોઈતી આપણે. આને સાચો રસ્તો બતાડી દીધો. વાહ, હવે નો છોડવું એને. આપણે એમને એમ નથી જોઈતો, ખાલી કન્સ્ટ્રક્શન કોસ્ટમાં આપજો, મફતમાં નથી જોઈતો. ઠીક છે, આ બધી મજાકની વાત છે, પણ ત્યાં 3 પૃથ્વીનો સંકલ્પ કરવા. જાગ્રતો દૂરમોદયતિ દેવં તથોસુદશતૈવે દેવં જ્યોતિકાં જ્યોતિરેકં તન્મે મન શિવ સંકલ્પમસ્તુ. આવી જાઓ મુકેશભાઈ, સંકલ્પ કરો 3 ડગલા પૃથ્વીનો. હા હા, અને પછી નીચે માથું મૂકો એટલે તમારા માથા ઉપર મૂકે પગ, એટલે આપણો બલી થઈ ગયું. પાણી આપો ભાઈ હાથમાં. તિથિર વિષ્ણુ તથાવારો નક્ષત્રમ વિષ્ણુરેવ ચ યોગશ્ચ કર્ણં ચૈવ સર્વં વિષ્ણુમયં જગત. વિષ્ણુર શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞાયા વર્તમાનસ્ય બ્રહ્મણ તિરપરાધે શ્વેતવારાહ કલ્પે વૈવસ્તમનમંતરે અષ્ટાવિશંતમે કલિયુગે કલિપ્રથમ ચરણે ભૂલોકે ભરતખંડે ગોદાવરી પશ્ચિમ દિગ્ભાયામ રામક્ષેત્રે પરશુરામાશ્રમે ડોંબીવાલી ગ્રામે સફાયર ક્ષેત્રે શાલિવાહન સકે 1945 શુભક્રત નામ સંવત્સરે સંવત 2080 ના અદ્ય દ્વિદક્ષિણાયને શરદ ઋતો માસુત્તમ માસે પુણ્ય પવિત્ર માસે અદ્ય કાર્તિક માસે ધવલ શુક્લ પક્ષે ષષ્ઠામ્યામ તિથો. આજે કયો દિન છે ખબર છે? સૂર્ય ષષ્ઠી છે. આજે સૂર્ય ભગવાનની પૂજાનો મોટામાં મોટો દિવસ છે. ષષ્ઠામ્યામ તિથૌ સપ્તદિન આરધ્ય શ્રીમદ ભાગવત કર્મેષુ ચતુર્થે અહનિહિ અદ્ય વામન ઉત્સવ પરિપૂર્ણ આખ્યેન. બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત પુણ્યફલ પ્રાપ્તિ
अर्थे समस्त पूर्वजानां गयागमन उत्तम फल प्राप्ति अर्थे यथाशक्ति તમારાથી જે બને ઈ જ આપજો. કોઈ જબરદસ્તી નથી. જયેશભાઈ ને તમને બરોબર યથાશક્તિ દક્ષિણા વામન સ્વરૂપાય દાસ્યે તેન કર્મ જમણા હાથમાં અપાવડાવો પાણી કર્મ જમણો પેલી બાજુનો છે આધીન આધીન પ્રિયતાનમમ આ વામન ભગવાન તમારા બધાની પાસે આવશે. એમાં પાસે જોડી છે. તમારાથી કંઈક બને જબરદસ્તી કોઈની પાસે તમારે ન પધરાવવું હોય તો નહીં પધરાવતા. જે પધરાવશો એમાં 1 2 3 4 5 7 ઋષિઓ છે અહીંયા. બધા એક સરખા ભાગે લઈ લેશે. બરોબર જે બને એ પધરાવડાવજો. હા માથું નીચે મૂકો. મુખ પગે ના ઉપર. અને 3 ડગલા પૃથ્વી આપી. 2 ડગલામાં આખું વિશ્વ માપી લીધું. અને 3જા ડગલામાં બલિના માથા ઉપર પગ મૂકી અને પાતાળનું રાજ્ય આપ્યું. જાઓ બલિરાજાને ત્યાં જે વસ્તુ જેમ થતી હોય એમ થાય. વધારે ન થાય. સ્ત્રીના માથા ઉપર પગ ન મુકાવાય. यह प्रेम सदा भरपूर रहे भगवान तुम्हारे चरणों में. यह प्रेम सदा भरपूर रहे भगवान तुम्हारे चरणों. बलिराजा तुम्हारी પાસે ભિક્ષા લેવા આવ્યો છે. જે આપણી શક્ય હોય આપજો. ના હોય તો કોઈ જબરદસ્તી
ભૂખ मैं हूँ संसार के बंधन में मैं हूँ संसार के बंधन में संसार तुम्हारे हाथों में ये संसार तुम्हारे हाथों आँखों में सदा यह ज्ञान रहे आँखों में सदा यह ज्ञान रहे और मन चरणों में लगा रहे और मन चरणों में लगा रहे ये अंत समय की अर्जी है समय की अर्जी है भगवान की आपने मर्जी भगवान तुम्हारे चरण